रामचंद्र भगवान की जय 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 जय। સૌ શ્રોતાજનોને આજની આ શ્રી રામ કથાના 8મા દિવસે જ્યારે પરમ પૂજ્ય સંત શ્રી લાલજી મહારાજના પાવન સાનિધ્ય એમાંય વક્તાપુર મુકામે આજે ભવ્ય સંતવાણી અને લોક ડાયરાનો કાર્યક્રમ યોજેલ હોય એમાં પધારેલ તમામ ગ્રામજનો તેમજ આપણા બાજુમાંથી વસેરા કંપાથી પધારેલા હરિભક્તો સર્વને આ વ્યાસપીઠના આદેશ મુજબ આજે આ સંતવાણીની લોક ડાયરાના કાર્યક્રમમાં પધારવા માટે આ સંત શ્રી સામળિયા સાધનાશ્રમ નવા વક્તાપુર શ્રી રામ કથા મહોત્સવ 2026 આપ સૌને આવકારે છે। આપણે કાર્યક્રમ શરૂ થાય પહેલા દરેકને વિનંતી કે બાળકો વડીલો માતાઓ આપણે નિયત બેઠકમાં પોતપોતાનું સ્થાન મેળવી લેશું। આપણે કાર્યક્રમની શરૂઆત કરવાની થતી હોય ત્યારે રામકથાનો 8મો દિવસ વક્તાપુર ગામનો સરસ મજાનું આ પ્રટાંગણ એમાંય મા ઉમિયાના ઉપાસક એવા કચ્છ કડવા પાટીદાર સમાજનું આ સરસ મજાની જગ્યા મળી છે। એ જગ્યાને જ્યારે વધાવી છે અને કાર્યક્રમની શરૂઆત કરી હોય ત્યારે કવિ ગુજરાતનો કવિ ગુજરાતની ધરતી માટે શું કહે છે કે ગુજરાતની ધરોહર અરવલ્લીની ગિરિમાળા આ ભારતનું એક રાજ્ય ગુજરાત કેવું છે અને કવિતાથી જ્યારે લોક ડાયરાની શરૂઆત થતી હોય ત્યારે कहीं धड़क धरती जहां खड़कनी आकरी यन डूंगरा डूंगरी ने तराड़ो ए मुकुट सा मंदिर गाजता गजबता गगन ऊंचा से गोर पहाड़ अनवड़ी सिर साटे मळे मोगी मैत्री जहां पुण्या तीर्थनी प्रेम धरणी ए मारी भारती भूमनी वंदु तनी आवड़ी धन्य हो धन्य ए सौराष्ट्र धरणी धन्य हो धन्य हे गुर्जर धरणी। कवि આગળ કહે છે કે એક મીઠાની મુઠ્ઠી માટે ગાંધીએ સત્યાગ્રહ કર્યો હતો। હા એક મીઠું મુઠ્ઠી લેવા માટે ગાંધીએ સત્યાગ્રહ કર્યો હતો। એથી વિશેષ આગળ વધીને કવિ કહે છે કે પાટણ પતિએ ચઢાઈ કરી અને સતી રાણક દેવીએ સુરેન્દ્રનગરના ભોગાવામાં પોતાના દેહમાંથી પ્રાણ ત્યાગી અને અગ્નિની જ્વાળાઓ પ્રગટ કરી હતી। એવા દ્રશ્યો કવિએ જોયા છે અને પછી કવિ લખે છે કે હૃદય ગૌરવ ભર્યા રુધિર થી ધબકતા અને હબકીને કદી હામ ના ત્યજતા ऐना किने कारणे मर्दन नर नारियो रखती सब मोत ना साज सजता। અને પછી શું કહે છે કે જ્યાં કૃષ્ણ ને સુદામાની મિત્રતા હોય કે જહાં શિર સાટે મળે મોગી મૈત્રી જહાં પુણ્યા તીર્થની પ્રેમ ધરણી
એ મારી ભારતીય ભૌમની વંદુ તને આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી ધન્ય હો ધન્ય હે ગુરુજર ધરણી કવિ ગુજરાત માટે એટલું કઈને અટકતો નથી પણ આગળ શું કહે છે ત્યારે કે ભગત નરસિંહ નાથીઓને અન સંપદા પામ્યો જાસુદામો એ વીર ગાંધીને દયાનંદ જન્મિયા સતી અને સંતનો છે જ્યાં વિસામો અને ગામે ગામે યડી ખમ પાળિયા આજ પણ જોવે યુદ્ધની એ વાટ ગામ જાપે કે મારી ભારતી ભૌમની વંદુ તને આવડી એ ધન્ય હો ધન્ય એ સૌરાષ્ટ્ર ધરણી ધન્ય હો ધન્ય હે ગુરુજર ધરણી આવી ગુજરાતની એક પાવન ભૂમિ હા ને એમાં આપણો ઉત્તર ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ અરવલ્લી જિલ્લો અને જ્યારે જેનો ખૂબ પ્રેમાળ સ્વભાવ છે જે સમય અને સાધનને જે સમજી વિચારીને જાણી શકે છે જેનામાં માનવતાના ગુણો પડ્યા છે દાન પુરસ્કાર ભેટ ભક્તિ અને સમર્પણની ભાવના પડી છે એવો કચ્છ કાઠિયા પરિવાર અમારી સમક્ષ બેઠો હોય પાટીદાર સમાજ જ્યારે બેઠો હોય અને જ્યારે આપણે કાર્યક્રમને રજૂ કરવો છે ત્યારે માડી જગદંબાયામાં તમે જોગણી યને માડી જપીએ તમારા જા એ માડી અખંડ એ તમારા દીવા મળે અરે રે માડી ઊંચા તમારા બેસણા હરે માડી ઊંચા ગામે તમારા બેસણા અને માડી પરગટ છો પ્રકિયા એ માડી નીતિની એ વંદન કરો અરે રે જગદંબા માડી જોગણી હે જગદંબા માડી તું જોગણી યન માડી જપીએ તમારા એ માડી અખંડ એ જા તમારા દીવડા વડે અરે રે માડી પર એવી ધન્ય ધરાય અમારી આ ગુજરાતની
સામેથી લોક આવતા અરે રે એવા પાડે એક સુંબલવા को खबर है खुदा को वो सबर करेगा तेरा ढूंढ सीना मिटे दिल का कीना जिन्हें पेट दीना ही आप बनेगा कहे मुराद मुकद्दर की अंदर जिन्हें टाक मारा ना वही डरेगा जिन्हें टाक मारा वही डरेगा जिन्हें टाक मारा बोले रामचंद्र भगवान की जय जय जय। મહાભારતની એક વાત છે તો દ્રૌપદીનું વસ્ત્રહરણ થઈ ગયું અને પછી કૃષ્ણ પરમાત્મા જ્યારે કૌરવોને સમજાવવા માટે કે ભાઈ આ તમારા ભાઈ છે એવું સમજાવી અને એક બે ગામ કદાચ મળે ને પાંડવો ત્યાં રહી શકે એ માટે કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને સમજાવવા જાય છે કે ભાઈ આ 5 પાંડવો ભીમ અર્જુન સહદેવ નકુલ યુધિષ્ઠિર એ તમારા ભાઈ છે કદાચ એ સોગઠાબાજીમાં હારી ગયા દ્રૌપદીને હારી ગયા પણ તમે કદાચ એક ભાઈના નાતે તમારું લોહી છે પિતરાઈ છે એવા નાતે કદાચ એક બે ગામ આપો અને એ અજ્ઞાતવાસમાં રહી અને ફરી એ સમય પસાર કરી અને તમારી સમક્ષ આવી શકે એ સમયે દુર્યોધન એ જવાબ આપે છે કે પ્રભુ તમે સમજાવવા આપ્યા પણ અમે પાંડવોને એક સોયની અણી મૂકી શકાય એટલી જગ્યા પણ આપવા માટે તૈયાર નથી એ સર્વસ્વ હારી ચૂક્યા છે તો તમે આ તમારું સ્વમાન જળવાય એ પહેલા અહીંયાથી જગ્યા છોડી દો કૃષ્ણ પરમાત્મા ત્યાંથી પાંડવોની છાવડીમાં જાય છે ત્યાં યુધિષ્ઠિર અર્જુન સહદેવ બધા પરમાત્માને વંદન કરીને પૂછે છે કે પરમાત્મા તમે દુર્યોધનને સમજાવવા ગયા હતા તો પરિણામ શું આવ્યું કૃષ્ણ પરમાત્મા હસીને કહે છે કે જેની મિત્રતામાં દાગ લાગ્યો હોય જેને કુસંગનો રંગ લાગ્યો હોય એને સમજણ એના દિમાગમાં ન આવે તો હવે હું છેલ્લી વાર કહું છું કે હું સમજાવવા ગયો પણ આ દુર્યોધન કર્ણ એ સમજી શક્યા નથી તો હવે હું કહું છું કે તમે સાંભળો પછી કૃષ્ણ પરમાત્મા બોલે છે કે હવે કરો યુદ્ધની તૈયારી હસ્તિનાપુરના કુરુક્ષેત્રના મેદાનમાં એક બાજુ 18 ક્ષણિક સેના હશે એક બાજુ કૌરવ હશે એક બાજુ 5 પાંડવો હશે અને સત્યની ત્રાજવે બેસીને બેસવા વાળો હું કનૈયો બોલું છું એક એક નો હિસાબ જો હું પૂરો ન કરું તો હું દેવકી જાયો નાખ્યા હોઉં અને એ સમયે આપણો સૌરાષ્ટ્રનો એક સમર્થ કવિ એ કલમ ઉપાડે છે ને કલમ ઉપાડીને શું કહે છે કે જે દુનિયામાંથી આ કૃષ્ણ રામ જેવાને જવું પડ્યું છે તો એ કલમમાં શું કહે છે કે કાળના જડવા ઝાલે એવા મહાયોદ્ધાઓ અશ્વત્થામા ભીષ્મ કર્ણ એવાને પણ જા જમીએ સંગ્રહ્યા નથી તો એના માટે કહ્યું છે કે શિશુપાલ યાદવ કૌરવોને વળી કંસ તો જમરાજ જેવા પણ એ બધાનો ફેસલો લખ્યો એ કલમમાં કૃષ્ણ કુશળ કેવા પણ હિંદ કેરી પર્વત જતા અન પાંડવો એ ફેસલો જા સિર ધર્યો અને પ્રાચીના વડલે ભીલના બાણે જગતના નાથે ફેસલો સ્વીકાર્યો 18 યક્ષની સેના અને સંહાર કરવા વાળો આ ધરતીનું સમગ્ર સંચાલન ચલાવવા વાળો જો 126 વર્ષે આ દુનિયા છોડતો હોય ત્યારે કવિ શું કહે છે
કે ગોકુળ ત્યજી મથુરા ત્યજી અનસાગર કિનારે જઈ વસ્યા. આ ગોકુળ ત્યજી મથુરા ત્યજી યનસાગર કિનારે જઈ વસ્યા. ત્યાં પણ પ્રભુને મારવા યોધા જરા સંગના દસ્યા. અને કળીકાળ થઈને નાગ યુભો યન નાથથી નોખો કર્યો. અંતે પ્રભુના પ્રાણને ઓલ્યા ભીલના બાણે હણ્યા. ઓલ્યા ભીલના બાણે હણ્યા. ઓલ્યા ભીલના બાણે હણ્યા. સ્વામી વિવેકાનંદ એકવાર વિદેશમાં ગયેલા. હા, અને વિદેશમાં ત્યાંના કોઈ એક વ્યક્તિએ કહ્યું કે બાપુ આ મારું આ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ મોટું કતલખાનું છે કે એ કતલખાનાની અંદર અમે આ એવી ટેકનિકલ પદ્ધતિ છે કે જેમે અમે કોઈ પ્રાણીને મારી નાખીએ કે એનો વધ કરીએ, એને કાપી નાખીએ તો એનું હાડ, માંસ, લોહી, ચામડું એ અલગ થઈ જાય છે. ત્યારે આપણો ભારતનો સંત, ભારતનો એક ભગવાધારી શું કહે છે કે તમારા વિદેશમાં ભલે આવું કતલખાનું હોય, આટલી આધુનિક ટેકનોલોજી હોય, પણ અમારા ભારતની જ્યારે વાત કરવી હોય ત્યારે આ તમે બધું એક નોખું કરો છો. તમે જે પ્રાણીના માંસને કાપીને નોખું કરો છો, પણ એ જ માંસ, એ જ રુધિર, એ જ ચામડું જો મારી ગુજરાતની ધરા પર આવે, સત્તાધારમાં આવે, વીરપુરમાં આવે કે બગદાણામાં આવે, અને જો એ લોહી, મોસ અને ચામડું એક થઈ અને એમાંથી જીવ બની અને એ જીવ પ્રગટ થતો હોય તો એવી આ ગુજરાતની ભૂમિ, તો ગુજરાતની ભૂમિને વંદન કરી લક્ષ્મી નારાયણ ભગવાન કી, ભૂમિયા માત કી. અને મારે અને શાંતિભાઈને સૌથી જો વધારે કાર્યક્રમ મળતા હોય ને સાહેબ તો તમારા કચ્છ કડવા પાટીદાર સમાજમાંથી મળે છે. તો અમે તમારા ઋણી છીએ. આપણે રામાયણના પ્રસંગોને યાદ કરીને પણ ડાયરાને આગળ ધપાવીશું. ત્યારે સાહિત્યમાં કહેવામાં આવ્યું છે, હા શું કીધું છે કે દશરથને દીકરા યન યંતે દિયે કે નહીં પાસ, પણ યા તો કર હમની કેવી કઠણાઈ. અરે રે ઈ તો કાંધે ચડ્યો નહીં કાગડા. આપણે ડાયરામાં ભજન લોકગીતો માણીશું, પણ કેટલીક એવી વાતો, એવી અદ્ભુત વાતો જાણીશું કે જે આપણા સમાજમાં, બાળકોમાં, આપણા ઘરમાં ઘડતર કરે. એ નાના બાળકો, વડીલો, માતાઓ, બહેનો બધા બેઠા છે અને જ્યારે એક રામાયણનો પ્રસંગ કહેવો છે ત્યારે કર્મનો સિદ્ધાંત શું છે, કર્મનો સિદ્ધાંત શું કહે છે. આપ તો બધા પાટીદાર સમાજના છો, કણબી છો, ખેડૂત છો. અષાઢ માસ આવે, અષાઢ માસ આવે, આકાશમાં વરસાદ પડે, વરસાદ પડ્યા પછી આપણે ખેતી વાવીએ. ખેતી વાવવા જઈએ ત્યારે બે બળદ હોય અને ખેડૂત જમણા હાથે બી બોતો હોય અને ડાબા હાથે આરથી બળદને મારતો હોય. કેમ? બળદ જલ્દી ચાલે, બળદ જલ્દી ચાલે એના માટે. ચારેક માસ વીતી જાય છે, ખેતી તૈયાર થાય છે. ખેતી તૈયાર થયા પછી એ ખેડૂત જ્યારે પાક લેવા જાય છે, કર્મનો સિદ્ધાંત શું છે એ કહેવાનો અર્થ મારે તમને સમજાવવો હોય ત્યારે જે હાથે સાહેબ તમે બળદને ખરપિયા માર્યા હોય, જે હાથે તમે બળદને ખરપિયા માર્યા હોય એ હાથે દાંતરડું આવે છે. જે હાથે તમે બીવો નાખ્યું હોય જમીનમાં એ હાથમાં ડુંડું આવે છે. કહેવાનો સિદ્ધાંત કે જમણા હાથનું કરેલું કર્મ એ ડાબા હાથને ભોગવવું નથી પડતું. તમે જે હાથે કર્મ કરો એ હાથે એ રીતે જ પરમાત્મા તમને સમજાવે છે. જામનગરની એક વાત કરું. એક બ્રાહ્મણ પરિવારમાં એક બારોટ
ટેલ નાખવા માટે વર્ષો 4 વર્ષ 5 વર્ષના અંતરે આવતા હોય છે. ઈ પ્રમાણે બારોટ આવે છે. એક પરિવારમાં ફક્ત એક વિધવા બાઈ હોય છે, એનો એક દીકરો હોય છે. એ પરિવારમાંથી દાન દક્ષિણા લઈ અને બારોટ ચાલ્યા જાય છે. આ વાતને 8 10 20 વર્ષ વીતી ગયા. ફરીવાર એ બારોટ એ જ ગામમાં આવે છે અને આ ઘર પેલું ઘર એમ દક્ષિણા લઈ અને આગળ વધે છે. રસ્તામાં એક બાળક મળે છે. એને જોયું કે એ બારોટ એના ઘરે ગયા નથી હોતા. બારોટ ને પેલો બાળક કહે છે કે બાપજી તમે બધાના ઘરેથી ભિક્ષા લીધી, બધાના ઘરેથી ભેટ દાન પુરસ્કાર લીધો, તો મારા ઘરેથી કેમ ના લીધો? તો બાળકે કહ્યું કે મારા ઘરે ચાલો. રસ્તામાં બાળકે પૂછ્યું કે તમે વર્ષો પહેલા આવેલા? હા, હું વર્ષો પહેલા આ જ ગામમાં તમારા ઘરે આવેલો. તો કે મારા ઘરેથી તમને દાનમાં શું આપેલું? આ બધાનું નામ તમે દાનમાં લખેલું છે. કોઈ કે સોનું આપ્યું, કોઈ કે ચાંદી આપી, કોઈ કે ઝવેરાત આપ્યા. આવું બધું દીધેલું છે. તો મારા ઘરેથી શું દીધેલું? તો એ બારોટે સરસ મજાનો જવાબ આપ્યો કે તમારા ઘરે મને એક સોનાનું ઢેફું આપ્યું હતું. માટીનું જે ઢેફું કહીએ ને એવું ઢેફું આપ્યું હતું. બાળકને સમજણ ન આવી. બાળકને સમજાયું નહીં. બાળક એ ભાઈ એના ઘરે લઈ ગયો અને પૂછ્યું તો કે માં આ બારોટજી આપણા ઘરે આવ્યા હતા? તો કે હા આવ્યા હતા. એમને કઈ દાનમાં આપ્યું હતું? તો કે હા આપ્યું હતું. કે શું આપ્યું હતું? તો મેં એક લાલ કપડામાં એમને દાન આપ્યું હતું. બારોટ બહુ સમજદાર હતો. પછી બાળકે કહ્યું કે બાપજી તમને મારા માએ જે દાન આપ્યું હોય, જે ભિક્ષા આપી હોય, જે પુરસ્કાર આપ્યો હોય એ મારે જોવો છે. તો કે ના, તમારું નામ છે ને તો તમે સોનાનું દાન કરેલું છે એમાં છે. તો કે ના ભલે મારે જોવું છે. બાળકને પોતાની પરિસ્થિતિની ખ્યાલ હતી. વિપિનભાઈ કે વર્ષો પહેલા મારી માં પેટીયું રળી અમને જમાડતી હતી. અમારે ક્યાં સોનાના દાન દેવાના હોય? બાળકે કહ્યું તો કે બાપજી મારી વિનંતી છે કે બોલો. તો કે ઈ તમને જે મેં દાન આપ્યું હતું વર્ષો પહેલા, 4 5 10 વર્ષ પહેલા, એ દાન તમારા જોડે છે? તો કે હા છે. તો કે ક્યાં છે? તો કે અત્યારે હું સાથે નથી લાવ્યો. એ સોનાનું જે ઢેફું કહેવાય એ મારા ઘરે છે. તો એ ભાઈએ ઓર્ડર આપ્યો, ગાડીવાળાને લાવ્યો. વાતનો સાર અહીંયાથી શરૂ થાય છે. હા, તો ગાડી મંગાવી. બારોટ પોતાના ઘરે ગયા. લાલ કપડામાં લપેટેલું એક ઢેફું લઈને આવ્યા. આ બાજુ માં બેઠી છે, આ બાજુ બેઠો છે, આ બાજુ બારોટ બેઠો છે. અને ટેબલ ઉપર એ ઢેફાને ખોલવામાં આવ્યું. ઢેફામાંથી શું નીકળ્યું? ફક્ત માટીનું એક ઢેફું. માટીનું ઢેફું નીકળ્યું. પછી એ બાળકે કહ્યું, ભાઈએ કહ્યું કે બાપજી મારી માતાએ તમને માટીનું ઢેફું આપ્યું અને તમે સોનાનું કેમ કહ્યું? તો એને કહ્યું કે માગણ હોય ને, જે માગણ, જે માગવા હોય ભિક્ષુક હોય એનામાં પણ માન મર્યાદા સંસ્કાર પડેલા હોય. તમે મને માટી આપી, તમારી માએ મને માટી આપી અને કદાચ સમાજમાં જઈ ગામના લોકોને એવું કહું એમની પરિસ્થિતિ ગરીબ છે, મને કઈ ના આપ્યું, આ માટી આપી, તમારું ગર્વ ગવાય, તમારું ખોરડું ગવાય. એ માટે મેં તમારું નામ 20 વર્ષ સુધી જે સોનું આપે ને સોનાના દાનવીરો એમાં લખેલું છે. ભાઈએ કહ્યું કોઈ વાંધો નહીં. સોનીને બોલાવ્યો. એ ઢેપાને તોડવામાં આવ્યો. એ ઢેપાના બરોબર સોનાનું દાન આપ્યું. અને એ ગામ એ જે દાન લીધું હતું એ ગામનું નામ જામનગર. એ જે દાન આપ્યું હતું એની બાનું નામ ઝમકબેન નારાયણદાસ.
મહેતા અને ભાઈ એટલે કોણ? આપણું 1960 માં જુદું પડેલું મહારાષ્ટ્રનું રાજ્ય ગુજરાત અને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા સાહેબ જો દાન શું કરે, ગુપ્ત દાનનો કેટલો મહિમા છે. તમે દાન કોઈને આપો અને એનો પ્રચાર થાય એના કરતા જેટલું તમે ગુપ્ત દાન આપો એનું વધાર હોય છે. તો દરેકને વિનંતી છે, આ આપણી રામકથાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. તમે ખુલ્લા છે તમારા બે હાથે પૈસા આપજો. મારો દ્વારકાધીશ જો તમને 1000 હાથે ન આપે તો આ વ્યાસ પીઠના સોગંદ છે. મારી હરિદ્વારની કથામાં હું જ્યારે ગયો ત્યારે મેં ગંગામાં સ્નાન કરતા કરતા સંકલ્પ કરેલો કે મારા દરેક કાર્યક્રમમાં હું ફક્ત 3 વાત કરી. મારી ભારતની તમામ આર્ય નારી સબળ બને, સક્ષમ બને અને દુશ્મનોની આંખો ચીરી નાખે એવા દીકરા પેદા કરે. બીજું, મારા ભારતની તમામ સીમાઓ પર બેઠેલા સૈનિકો, મારા આર્મી ભાઈ બહેનો જે દેશની રક્ષા કરે છે એ બધાનું રક્ષા ભારત ભૂમ માં જગદંબા દ્વારકાધીશ કરે. અને ત્રીજું, મારા તમામ કાર્યક્રમમાં દરેક દેશ પ્રેમીની સૈનિકની શહીદની વાત કરીશ. મહારાણા પ્રતાપ એકવાર ઉદાસ ચહેરે પોતાના ઘરે આવે છે. મહારાણા પ્રતાપનો આ ઉદાસ ચહેરો જોયા પછી તેમના ધર્મપત્ની અજબદે પવાર, મહારાણા પ્રતાપના ધર્મપત્ની અજબદે પવાર એમ કહે છે કે છત્રપતિ મહારાણા તમે આજે નિરાશ કેમ છો? તો મહારાણા પ્રતાપ કઈ જવાબ નથી આપતા. ત્યારે અજબદે પવાર કહે છે કે એકવાર મને તમારો ચેતક ઘોડો અને તલવાર આપી દો. જો હું દુશ્મનના દાંત ખાટા ન કરું તો હું અજબદે પવાર નહીં. એવી નારીઓની આ ધરતી છે, એવી દેવીઓની આ ભૂમિ છે. આજ ધરતીમાં, આજ ભારતમાં જીજાબાઈ જન્મે છે, તોરલ જન્મે છે, મેવાડની મીરા જન્મે છે અને સતી સીતા જન્મે છે. કદાચ આજકાલ તો કોઈકના પર કહીએ તો કોઈકને લાગે કે ભાઈ અમારા સામે આંગળી સીધી લે મને કીધું, પણ હું મારી વાત કરું. અમારા ઘરે જઈએ સામાન્ય કોઈ વાતની તકલીફ હોય ને તો ઘરવાળા ફરિયાદ કરે કે સાબુ નથી, કે આ નથી, પાવડર નથી, શેમ્પુ નથી. પણ સાહેબ જનકની દીકરી, આપણે રામાયણના પ્રસંગને યાદ રાખીને આજનો કાર્યક્રમ કરવાનો છે. ત્યારે જનકની દીકરી, જેને સાહેબ જનકની દીકરીના ઘરે કોઈ ખોટ હોય, કોઈ ખોટ ન હોય. એક કે તો 21 જણા જેની સેવામાં હાજર હોય. સીતાને જ્યારે વનવાસ દરમિયાન એ પુત્રનું જન્મ થયું ત્યારે સુવડાવવા માટે ઘોડીઓ નહોતી. એવી તકલીફમાં સીતા જન્મી છે. એવી આ સીતા માતા કહે સીતા મંગળ ફેરા ચાર રાઘવને ફરી. સીતા મંગળ ફેરા ચાર રાઘવને ફરી. યને યને સુખ ના જોયું લગાર. અરે આ તો કરમની એ ભાઈ કેવી કઠણા. અરે રે ઈ તો કાયમ દુખણી કાગડા. જેને સાહેબ રામ જેવો પતિ મળ્યો હતો, અવધેશ, જેનાથી બ્રહ્માંડ ચાલે છે, એવો પતિ મળ્યો હતો, તેમ છતાં એના જીવનમાં દુઃખ હતું. તો બિપિનભાઈ સાહેબ, તમે અને અમે, અમને કઈ તકલીફ પડે એમાં રડવાનું ના હોય, ફક્ત સહન કરવાનું હોય. આટલું સહન કર્યા પછી રામાયણ પૂરું થયું. વાલ્મીકીજી છેલ્લી ચોપાઈમાં લખે છે કે સીતા માતા ધરતીમાં સમાવાની તૈયારી કરે છે. આ બાજુ તુલસીદાસ પોતાની ચોપાઈમાં કહે છે કે હે માં, હે જગદંબા, હે ભવાની, હે આ
જગતપતિના ધર્મ પત્ની એવા સીતા માતા આપ જ્યારે આ પૃથ્વીમાં સમાવાની તૈયારી કરી રહ્યા છો, તમારી છેલ્લી ઈચ્છા કઈ છે? છેલ્લી ઈચ્છા કઈ છે? તો સીતા માતાએ જે સાહેબ જવાબ આપ્યો ને હરીશભાઈ સાહેબ, એ તમારા મારા અને આજની તમામ દીકરીઓ ભાઈઓ માતાઓના હૃદયના દ્વાર ખોલ્યો, જવાબ આપેલો કે બાપજી મારે ધરતીમાં સમાવાની થોડી ક્ષણો બાકી છે, પણ જ્યારે તમે મને રજૂઆત કરી કે સીતા માતા તમારી કોઈ ઈચ્છા છે, આમ તો ઈચ્છા ન હતી, પણ તમે જ્યારે કહ્યું કે તમે જે માંગશો એ આ મળી શકે એવો વક્ત છે, એવો સમય છે, એવું આ ટાણું છે, ત્યારે સીતા માતાએ કીધું કે આ જગતમાં આ દુનિયામાં હું એવું માંગીને જાઉં છું કે કદાચ મારા માંગ્યા પછી આ દુનિયાની તમામ સ્ત્રીઓ માંગણીને યાદ રાખે તો એનું કલ્યાણ થશે. તો કે બોલો, તો કે એક જન્મ નહીં, બે જન્મ નહીં, જન્મો જન્મ નહીં, ભવો ભવો નહીં, પણ જન્મો જન્માંતર મને પતિ મળે તો શ્રી રામ મળે. આટલી તકલીફ વેઠ્યા પછી પણ સીતાએ સાહેબ રામની માંગણી કરી છે, અને એવી ધરતીના આપણે સંતાન છીએ, અને એ સંસ્કાર આ તમારા વાંસેરા કંપામાં વક્તાપુરમાં આવ્યા છીએ, એટલે અમારે કાયમ તમારા દર્શન કરવા આવવું પડે છે. અને એમાં માધ્યમ ફક્ત ને ફક્ત અમારા પરમ પૂજ્ય સંત શ્રી લાલજી મહારાજ બન્યા છે. લાલજી મહારાજનું માધ્યમ તમે અમારા માતા પિતા, તમારા દર્શનથી અમે ધન્ય થયા છે. ફરી